हेलो गाइस, गुडी किचन में आपनु हार्दिक स्वागत है। आज આપણે બનાવવાના છીએ મગની દાળ અને ભાત। આપણે બનાવશું જીરા ભાત। હવે આપણે એનો વઘાર કરી લેશું ભાતનો। જો આપણે ઘી નાખ્યું છે 1 ચમચી જેવું, 1-1.5 ચમચી જેવું નાખશું। વઘાર કરવાનો છે એટલે ઘી થઈ જાય પછી આપણે વઘાર કરીએ। જો આપણું ઘી ગરમ સરસ થઈ ગયું છે, આપણે જીરું નાખશું, 1 તમાલપત્તું, 1 તજનું લાકડું અને 2-3 લવિંગ અને 2-3 મરી। ગેસ ધીમો કરી નાખવાનો એટલે બળી ના જાય। અને આપણે પાણી નાખી દઈશું, 2 ગ્લાસ પાણી નાખ્યું છે। સ્વાદ અનુસાર મીઠું નાખશું, 1 ચમચી જેવું। અને આપણે 2 કપ ચોખા પલાળી દીધા હતા। હવે 2 પાણી ધોઈને પછી આપણે ઓરી દઈશું। જો ચોખા આપણે ધોઈ લીધા 2 પાણીએ 10 મિનિટ સુધી પલાળી દીધા હતા। હવે આપણે એને જે પાણીનો વઘાર કર્યો છે એમાં આપણે નાખી દઈશું। 7-8 મિનિટમાં ચડી જશે આપણા ભાત। ચલો ગાઈસ, આપણા ભાત રેડી છે સરસ મજાના। 10 મિનિટ મગની દાળ પલાળી દીધી હતી અને આપણે હવે બાફા મૂકી દીધી છે અને મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર। જો મીઠું આપણે બાફામાં નાખી દીધું છે સ્વાદ અનુસાર અને 4-5 સીટી વાગે ત્યાં સુધી આપણે એને બાફી લઈશું। આપણી મગની દાળ બફાઈ ગઈ છે। આપણે પહેલાં એના મસાલા કરી લઈશું, પછી વઘાર કરશું। 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી જેવો મસાલો કોરો, 1 ચમચી આપણે લસણ આદુ અને મરચાંની ગ્રેવી બનાવેલી છે એ પણ નાખશું અને આપણે હલાવી લઈશું। બે 3 મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું। મસાલા કરી લીધા હતા। હવે 1 ટમેટું કાપી લીધું, એ પણ દાળમાં એડ કરી દઈશું અને સરખી રીતે હલાવી લઈશું। હવે આપણે આનો કુકર ઉતારી લઈશું અને આપણે હવે વઘાર કરી લઈશું। આપણે હવે એનો વઘાર કરશું। તો લોયું ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે। આપણે હવે અંદર તેલ નાખશું 4 પાવડા જેવું। તેલ ગરમ થાય પછી આપણે એનો વઘાર કરીએ। પહેલાં આપણે નાખશું રહી 1 નાની ચમચી। જો આપણે રહી ફૂટી ગઈ છે એટલે આપણે થોડું જીરું એડ કરી દઈશું। જીરું એડ કરી દીધું। હવે આપણે થોડી હિંગ એડ કરી દઈશું અંદર। જો હિંગ એડ કરી દઈશું અને લાલ 2 સૂકા મરચાં અને લીમડો કરી પત્તા એ પણ અંદર નાખી દઈશું। અને આપણે 2 તીખા અને 2 લવિંગ એ પણ અંદર નાખી દઈશું। થોડુંક બાદિયાનો 1 ફટકો। આપણો વઘાર રેડી છે। આપણે હવે દાળમાં એડ કરી દઈશું। દાળ રેડી થઈ ગઈ, જો સરસ મજાની। જો આપણી દાળ રેડી છે, સરસ મજાની સ્મેલ આવી રહી છે। દાળ મસ્ત બની છે આપણી। ચલો ગાઈસ, દાળ ભાત ખાવા।